हेलो। बोल बोल। जो आता सुधीर बगीचे भाई। बगीचे है हाँ આ તો દુકાન નેચા है ને કોમ હતું ખાલી आई गयो 2 मिनट से હારા गेम કપડાં चालू પહેરીને ઓફિસે આવેલા દોસ્તારને ફૂલ બગાડવાનું પ્લાનિંગ કરી નાખ્યું હતું. બંકા બોટિયા બોલાઈ નાખ્યા હતા બગીચામાં રંગવા હારો. ચકમો આલીને બોલાઈ નાખ્યો તો ઓફિસની બહાર ને પછી લાલ કલર તૈયાર કરી નાખ્યો તો ભોંગ પીને પસોડી ફેલાવા વાળા આગળ વાળો તો બરોબર, પણ પાછળ જે બેઠો તો એ દીપક કલાલ જેવો લાગતો હતો. એટલે આને કપડા ફાડીને આપણે કરી નાખ્યો તો કમ્પ્લીટ હવા શુદ્ધ. અને એને જે મને ધુલેટી રમાડી ને ભાઈ અલગ ગ્રીસ લગાડી નાખ્યું તું. બોલો યાર ચેનમાં લગાડવાનું અને હા વાદરે જેવો મોટા કરી નાખ્યો તો પેલો પાછળ ચૂંટણી પ્રચાર જેમ હાથ હથેર કર્યો હીરો તો SCW નું શર્ટ પહેરીને આવ્યો તો એને તો શરમ આપવી જોઈએ એની જાત ઉપર ને. જો હું બીજું શર્ટ પહેરવા જાઉં તો મારું તો ઈ શર્ટ ફાડી નાખી એમ હતા. તો હું મોઢું અંતાડીને ઘરે પહોંચી જતો, નાઈ ધોઈને પહોંચવાનું હતું આપણે મોમાના ઘરે ગાડી લઈને આપણી શિફ્ટ. અને મોમાન સીઓ આપણને 2 દાડાથી મળવા આવેલો હતો એટલે એ તો આરામ કરીને હુઈ ગયા હતા. જોણે માર તો હવે મારા ઘરે જ જવાનું છે ને એને ફઈબાઈ ખુશ હતા જેમ કે એના પિયર જાત હતા. તો રમાપીરના દર્શન કરીને આશે અને આપણે જવાનું હતું ધોનેરાથી જડિયાલી હવે આપણા મોમાના ઘરે. તો આખોલ કંસારી ઝંડા અને ટેટોડાથી પહોંચી જતા સીધા ધોનેરાલના પલ ઉપર ને પછી પલ ઉપરથી સીધો સીધ ગાડી જવા દીધી કારગિલથી. એટલે આપણે પહોંચી ગયા હતા પાવડા હણના પાર્ટીએ અમારા મોમાના ઈલા. જેણે જેણે છોકરા 2-4 આગતા સ્વાગતા હું આવી જતા ને આપણે એને હાય હેલો કરીને આવ્યું હતું બારીમાંથી. તો છોકરા સવરત ને હસકે હસતા હતા ને આપણે જોતા હતા આપણા મોમાના માલ ઢોરે. એટલે કીધું કેટલું દોવા હાલે શું શું પગાર પડતો હશે કીધું વાયાનો. ચમ કે હવે આપણે હારે બિઝનેસમાં થોડું થોડું આવવાનો વિચાર લાગે. કેમ કે મોમે નવી રૂમ બનાવી નાખી સરું દાટવા હારું એટલે પોણીએ ઊંઘાડવા હારું. બીજું તો શું કરે. તો મમ્મી મારી લાડજી મળવા આવી જતી પહેલા હાથ ફેરવા પછી કરી નાખી તે હાથ ઉપર બચીને કરી નાખે તો વાલા વાલા. મોમાન હાથમાં ફૂમતાઈ વાળો વ્યવહાર હાલ દીધો તો ધોણી વેચવાનું કીધું લ્યો છોકરામાં વેચી નાખો ને પછી હરખા ભાગે હાલ જતો. તો હું સાગર માર મોમો સાગર ને સિલ્વર કલરની ગાડી સ્વિફ્ટ લઈને નીકળી જતા અમે ઓટો મારવા હારું. ચમ કે માર મોમો કે સેકન્ડ હેન્ડ ગાડી ચેવી લાવે હે તું હેડો આપણે ચેક કરતા આવો. તો ઘરે આવીને એના છોકરાના હાથમાં હાલ દીધું તું મોટું હથિયાર કીધું લો પિચકારી લઈને ટીચકારા બોલાવો ગમે એમ તું લેટીમાં. તો ખાઈ કરીને મુન માર મોમાન સિવાય 2 ઓટો મારવા નીકળે તાર તો બિલાડી અમારો રસ્તો કાપી નાખ્યો. કીધું અમારા જિંદગીમાં તો કદી સારું થયું જ નહીં. તો કીધું વાંથી ખરાબ તો શું જ થવાનું હશે કીધું આજે. અને અમે જોઈ હેલાણ ઓબા વાયા ને એ તો આકડિયા જ ઉજ્યા બીજું કઈ ઉજ્યું. તો મળીએ બીજા ભાગમાં. જો જલ્દી ટાઈમ મળશે દુકાનેથી તો આપણે ફટાફટ વ્લોગ બનાવી બીજો ભાગ મેલી દે. બાકી જય દ્વારકાધીશ.